દોસ્તો આપણે 2 દિવસ પહેલા દાદાનો વિડીયો બનાવ્યો હતો અને એમના ઘરેથી છે એ હાલી નથી શકતા અને ચામડીની તકલીફ છે અને દાદા કચરો વીણી અને કંઈક મહેનત મજૂરી કરીને પોતાનું બંનેનું ઘર ગુજરા ન કરે તો આજે એવી ઈચ્છા છે કે એમને દવાખાને લઈ અને કંઈક ટ્રીટમેન્ટ કરાવીને દાદાને થોડી વાલદાટી કરી અને પછી એમને પણ નવરાવી અને દવાખાને જાય. તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. અત્યારે અમે મહુવાની અંદર ગાયત્રી મંદિર વિસ્તારની અંદર છે એ બાયપાસ રોડ ઉપર. તો બના રહેજો દોસ્તો વિડીયોની અંદર. બસ લ્યો દાદા, પછી આપણે છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ ને એટલે દવાખાને જઈએ, બરોબર ને? મોઢું બંધ રાખો. અને આ માથાના ભાગમાં છે ને દાદા, અહીંયા તમને ગુમડા જેવું થઈ ગયું એટલે આપણે થોડાક પાછળ મોટા વાળ રહેવા દઈશું, બરોબર? અને છે ને હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. હા, શાંતિ દાદા. પણ આપણે ઘર હોય તો નાવાનું થોડુંક રાખવાનું. હો, આવી રીતના નહીં રહેવાનું, ઉલટાના બીમાર પડી જઈએ. આ ઠંડીની સિઝનમાં નાવું પડે દાદા. દોસ્તો આ માથાના ભાગમાં ઘણા સમયથી આ દાદા નાયા નહીં હોય તો આ જો લોહી નીકળી ગયા, એવા બધા ગુમડા જમી ગયા. તો આપણે એટલા વાળ રહેવા દીધા છે જેથી કરીને એને તકલીફ ન પડે અને કંઈક એની ટ્યુબ ને એવું લઈ લઈશું. બસ બસ દાદા 2 મિનિટ. હો, દાદા વાહ માત કહો. રેડી દાદા? કઈ ફ્રેશ થઈ ગયા ને તો આવી રીતના જ રહેવાનું દાદા. ઠંડી તો લાગે, શિયાળો છે કે નહીં? હવે જમી લેવું ને? તો દોસ્તો તમારી આજુબાજુમાં આવા કોઈ વૃદ્ધ રહેતા હોય અને શારીરિક રીતે પીડાતા હોય તો એવા લોકોને મદદ કરજો, જેથી કરીને એ લોકોને થોડોક તમારો સહારો રહે અને તમારો સપોર્ટ રહે. તો બને રહેજો દોસ્તો વિડીયોની અંદર. કેમ છો માં? નાઈ લીધા તમે? નાયા ને? કેવું છો? ફ્રેશ થઈ ગયા? હા માં, એ તકલીફ છે ને, દવાખાને જવું ને આપણે? દવાખાને જવું? આવશો ને તમે મારી હારે? શું થાય તમને? બહુ દુખે દાદા. શરીર બહુ દુખે? શરીર દુખે કે પગ દુખે? બધું દુખે. આપણે શાંતિ દાદા અને ગૌરી મને બંને એકદમ નાઈ ધોઈને બંને ફ્રેશ થઈ ગયા છે. દીધું. હા હા. અચ્છા, હવે એમાં બધું છે કે ઘટે માં કઈ? બધી વસ્તુ છે ને હજી? કોણ બનાવી દે? મારા દાદા? ના ના, એ દાદા બનાવી. અચ્છા, બાજુમાં આપી જો એ બનાવી દે. હા, હવે કઈ જોવે છે અત્યારે બીજી વસ્તુમાં? પીડ્યું છે ને? ના ના, હું ઘટશે ત્યારે પાછું તમને આપી છે. તમારે ગૌરી માં બહુ તકલીફ પડે છે ને? હે ગૌરી માં? હું પાણી કર્યું હતું. ગરમ પાણી કરીને નાયા? કોઈ નવરાવ્યા તમને? બાજુવાળા બેનું હતા એ? નાઈ નાખો. નાના માં નાઈ નાખવાનું રોજ. હો, એટલી તમને મદદ કરી એ સારું કહેવાય. હો, આપણે દવાખાને ગયા ને માં, આમ જોવો, દવાખાને ગયા, ટ્યુબ અને ટીકડી આપી છે ગોળી, એ લગાડવાની શરીર ઉપર, બરોબર? અને સોમવારે બતાવવાનું કીધું. અને તમારા માટે છે ને
તમારે ચાના ને પૈસા ઘટે ને માં ચા તમે ચા પીવો ચાના પૈસા ઘટે ને તો આપણને એક ભાઈએ મોકલાવ્યા છે નામ દેવાની ના પાડી છે હા તો આલ્યો હું તમને હાથમાં આપું હા આલ્યો ખુશ ને ચા ને એવું લાવવાનું માં ખાવા માટે દૂધ ને હો અને તમારે કાંઈ પણ વસ્તુ ઘટતી છે ને તો હું તમને લાવી દઈ પછી હો ને ખીચડી પડી નાખી હમણાં રાંધી ખીચડી આપ્યા ને ટીકડી આપો તું ટીકડી ને ટ્યુબ ને હા પછી લગાડવાનું શરીર ઉપર હો ને એટલે તમને રાહત રહેશે અને હું તમને કહું ને માં તમે વૃદ્ધાશ્રમમાં આવી જાઓ અહીંયા ઘરે નહીં તમારું જીવન ટૂંકું છે તો શું છે એનું જીવન સુધરે અને એની લાંબી આયુષ્ય વધે કરજો બાપા તમને અને એને હારું બરોબર ને પાછું અહીંયા ઘરે વહી આવવાનું આપણે હો ને હા પછી મૂકો આવશે ને હા તમને મૂકવા આવશે હો મળી બસ બીજું તમારે રાશન આપ્યું એમાં તો છે ને બધું હા બધું પીડ્યું હજી નકર લાવી દઉં તમને નહીં છે તેલ પીડ્યું છે ખાઈ લેવાનું પેટ ભરીને એટલે શું છે ઈ તબિયત એના હારા રહે હા ખવડાવું કોઈ નથી દાદા આવજો હા તો ગૌરીમાં એમ કહે છે કે મારા હાથે નથી ભેગા થતા બેટી બેટી હાલું અને ચામડીની તકલીફ છે અને એને તો વૃદ્ધાશ્રમ જવું છે રહેવા માટે પણ હવે થોડાક અસમંજસમાં છે કે જાઓ કે ન જાઓ સારું થશે કે નહીં થાય મને ઘરે કોઈ મૂકવા આવશે કે નહીં આવે મન સંકોચ થાય તો આપણે છે ને બનતી મહેનત અને એને મદદ કરશું કે જેથી કરીને 2-4 મહિને ત્યાં રહે તો એને ટ્રીટમેન્ટ સારી મળે અને થોડાક શરીરથી એનું શરીર સારું રહે તો પોતે ફરીથી કામ ઉપર લાગીએ કે જમવા ખાવા પીવાનું નાવા ધોવાનું પોતે હાથે કરી શકીએ મૂકો આવે ને આ મળી મૂકી જશે હો તમને તો દાદા હું એના એકલી રહી બીજું હું કરું એકલા રહેશો એમ અમાર દાદા આવડે છોકરા અહીંયા તો બસ દોસ્તો તમારી આજુબાજુમાં આવું કોઈ વૃદ્ધ રહેતું હોય તો એને સપોર્ટ કરજો એની જિંદગી કેટલી તકલીફ વાળી છે એ તો એને જ ખબર છે તો માને વૃદ્ધાશ્રમમાં જવું છે અને ફરીથી આપણે કંઈક એની આગળ 1-2 દિવસ પછી એની કંઈક પ્રોસેસ કરીએ અને એક ભાઈ આપણને ગૂગલ પેના માધ્યમથી થોડીક રોકડ સહાય મોકલી છે અને એમાં એને ચા દૂધ ના એવી વસ્તુ નાની મોટી આવી રહી અને રાશન તો એને છે જ એમ કહે છે પણ ઘટશે ત્યારે ફરી આપણે એને આપી જઈશું અને બસ દોસ્તો તમારા સાથ સહકારથી આપણે આવા વૃદ્ધ અને ગરીબ લોકોને મદદ કરતા હોય બસ આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફેસબુક જોતા હોય તો પેજને ફોલો કરજો ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો